કઈ ના બાંધતા કલાક થઈ ગઈ કલાક તો બળ કરતા ભાઈ પહેલી વાર બાંધ્યું પહેલી વાર હે પહેલી વાર પહેલી બાંધ્યું વાર બાંધ્યું પણ કઈ ઘટે નહીં એવું હે હા પહેલી વાર તમે જુઓ આમ જુઓ આપણે યોગેશભાઈ ને મળીએ ભાઈ ગામમાંથી એને કેમ કહી દઉં હે બાવ વાયર છે ગામમાં લાગઠ વાયર છે અહીંયા હલાય કે ન હલાય નો હલે આમ ના કોઈ તો હવે? રોડે રોડે લઈ રોડે રોડ રોડે રોડ જવાનું છે અરે ભાઈ આમ જો હજી કહું એક ઘર અહીંયા તો બે ઘર આમ યોગેશભાઈ આમથી બાંધે જાય એક સાઈડ બંધાઈ ગયો અને એટલું બાંધવાનું છે આડો 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 હેઠા દોડ 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 તો હેલો યુટ્યુબ ફેમિલી જય માતાજી જય દ્વારકાધીશ સ્વાગત છે બધાનું ફરી આજના આપણા નવા વ્લોગમાં તો મિત્રો અત્યારે 9 વાગી ગયા ને અત્યારે આપણે છે ઘેરે ને નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે ને હવે ભાઈ જવાનું છે ખેતરે જવાનું છે આપણે સારોલો વેવવાનું છે આજ ખેતરે જવાનું ને અત્યારે ભાઈ જો આપણે ઘેરે છીએ અને અમારે ભાઈ જો અત્યારમાં ભેંસ બહુ રખતી હતી ને તો ભાઈ છે કા બહુ રખતી હતી ને જો હજી રગે છે અને ભાઈ છે ને અત્યારમાં બધા જો કામમાં છે ને આપણે છે ને એક નવું પપ્પી પાડ્યું છે મસ્તીનું જો આ પપ્પીને આપણે નવું પાડ્યું છે આજ મસ્તીનું નાને છે ને આપણે મોટું કરવાનું છે ડાઘા જેવું પપ્પી કરવાનું છે જો હા ભાઈ કોમેન્ટ કરીને કહેજો કેવું પપ્પી છે મસ્ત જો ભાગી આડો 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 હેઠા દોડ 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 ખીલે જ જાહે એ ખીલે ગઈ ને પાના લઈને હવે મસ્ત પાડુડી છે જો મને ઈ કેજો હું કહે ઓલું કૂતરું પાળવું જોઈએ કે ન પાળવું જોઈએ પપ્પી કહેવાય ના ભાઈ જો ભેંસને બાંધે લે મી એટલે તો ભાઈ આવું છે અત્યારમાં બધું કમ્પ્લીટ ને હવે છે ને આપણે સારોલું ને એવું ભરવા જવાનું છે તો અત્યારે છે ને આપણે ટ્રેક્ટરનું ખાતરનું બાંધીએ છીએ તમે જુઓ પાછળ અને સારોલું ભરવા જવાનું છે જો ટ્રેક્ટર આવી ગયું અને એટલું બધું બાંધી દીધું અને જો આ ભાઈ જો છે ને ખપાટિયા કાપે છે અને આ રીતનો ભાઈ ખાતરનો બાંધી દીધો છે આ વચ્ચે ને આ વચ્ચે આ વચ્ચે ભાઈ જો આ આખો ટ્રેક્ટરનો ખાતરનો કમ્પ્લીટ થઈ ગયો છે ને હજી આ સાઈડનું બાંધવાનું છે યોગેશભાઈ આમથી બાંધે જાય એક સાઈડ બંધાઈ ગયો અને એટલું બાંધવાનું છે તો ભાઈ ફાઇનલ છે ને આપણો ખાતરનો થઈ ગયો છે તૈયાર કમ્પ્લીટ અને જો યોગેશભાઈ બાંધીને હેઠે ઉતરી ગયા કઈ ના બાંધતા કલાક થઈ ગઈ કલાક તો બળ કરતા ભાઈ પહેલી વાર બાંધ્યું પહેલી વાર હે પહેલી વાર પહેલી બાંધ્યું વાર બાંધ્યું પણ કઈ ઘટે નહીં એવું હે હા પહેલી વાર તમે જુઓ આમ જુઓ આલૂના હોટા નાખી દીધા ને દોરડા બાંધી દીધા ને લીરા ને તરફાને કરીને તમે જુઓ ખાતરનો બનાવી દીધો એક નંબર અને ભાઈ હવે જવાનું છે સારોલ ભરવા હા તો હવે આપણે ડાયરેક્ટ મળશું સીધા સારોલાના ખેતરમાં તો ફાઇનલ ભાઈ હવે ટ્રેક્ટર નીકળી ગયું છે અને હવે આપણે જઈએ ભાઈ કેમ કે આપણે ટ્રેક્ટરમાં બેસી જવાનું છે વાહ કેમ કે અહીંયા ટ્રેક્ટર જે હાલ્યું જાય છે તો આપણે ધીમું જાય તો હવે છે ને આપણે સીધું જવાનું છે ખેતરમાં સારોલું ભરવા કેમ કે ભાઈ છે ને ખાતરનો બાંધતા ને તો બહુ મોડું થઈ ગયું ફાઇનલ છે ને આપણે આવી ગયા છીએ ભાઈ અત્યારે ખેતર માંડ ગામમાંથી ટ્રેક્ટર કાઢ્યું યાર અને અત્યારે તો આપણે આવી ગયા આપણે છે ને આ સારોલું ભરવાનું છે અને યોગેશભાઈ ટ્રેક્ટર વાળે છે તો આપણે છે ને એટલું ભરવાનું છે આપણે યોગેશભાઈને મળીએ ભાઈ ગામમાંથી એને કેમ કહી દઉં હે બાવ વાયર છે ગામમાં લાગઠ વાયર છે અહીંયા હલાય કે ન હલાય નો હલે આમ ના કોઈ તો હવે? રોડે રોડે લઈ રોડે રોડ રોડે રોડ જવાનું છે અરે ભાઈ આમ જો હજી કહું એક ઘર અહીંયા તો બે ઘર આમ હવે અમે છે ને ટ્રેક્ટર કાઢ્યું ને માંડ કાઢ્યું ને હવે છે ને હે માની ગયા ને હવે છે ને ભાઈ ટ્રેક્ટર આપણે છે ને આ રોડે થઈને ફરી ભલે 1 કિલોમીટર ફરવું પડે બાકી અહીં ન થાકવાનું ને હવે છે ને ભાઈ ટ્રેક્ટર આવી ગયું છે ને ભાઈ મોડું થઈ ગયું છે આપણે તો ભરી લઈએ આપણે સારો વહી ગઈ લ્યો તો ભાઈ છે ને જો એટલું ભરી લીધું છે આપણે અઢી મણ વજન છે અને જો ભાઈ અડધું સારોલું ખાલી થઈ ગયું તો
હવે છે ને હવે થઈ ગયા 12:30 ને જો આપણે ટ્રેક્ટર આખું ભરાઈ ગયું ને મારો ભાઈ તો આપણે આખો ડાબળો ભરી લીધો માથે એક ગાડી આવશે અહીંયા હા હા એક પાટ ખાલું છે આખું મોટું જબર આવવા જોઈએ એક ગાડી અને હજી ભરે છે 1-2 પાટ નાખશે ને પછી છે ને અહીંથી બાંધી દેવું મિત્રો અત્યારે છે ને હવા 1 થઈ ગયો ને ભાઈ બપોરના ભૂખે એવા ચાંદ ભૂખે એવી લાગીને આપણે તો અત્યારે આખું ટ્રેક્ટર ભરીને નીકળી ગયા છે અને અમારા કાકાની જો 2 વ્હીલ લઈને જાય 2 વ્હીલ લઈને વહી જાય અને અમે બે ભાઈ તો માથે બીરી ગયા ટ્રેક્ટર છે ને જો ભાઈ અહીંથી અમારે શું છે આ વખતે ફરીને જવાનું છે ગામમાં હાલે એમનો તો કાં વસ્તુ કેવા હેરાન છે હા બસ તો હજી એક ફેરો મારવાનો છે થોડોક ટકરો પીડ્યો છે અને આપણે ચડી ગયા છીએ હવે તો આપણે કરદાળા ભાઈ આપણે છે ને સ્ટેશનવાળા રોડે થઈને હલ્દીમાંથી જવાનું છે તો ભાઈ આ છે ને જો કરદાળા કટિંગ છે તો અહીંથી જવાનું છે આપણે છે ને સ્ટેશનવાળા રોડે ચડી ગયા છીએ આ રોડે થઈને અમારો કાસો રસ્તો નાથી પડે ત્યાંથી નીકળી જવાનું છે ને અમારું તો ફાઇનલ છે ને આપણે તો રોડેથી કાસા રોડે થઈ ગયા છીએ આવડો આ જેસર મહુવા રોડ છે અને આપણે આવી ગયા છીએ તમે જો અહીંથી અમારે કાસો રસ્તો જાય છે તો આપણે છે ને ટ્રેક્ટર આવી લઈએ ત્યારે વાળી લીધું છે બરોબર અહીંથી જવાનું છે આપણે મસ્ત બગીચો છે કા તો ભાઈ અત્યારે છે ને જો અમે નયા પહોંચી ગયા ભાઈ છે ને ટેમ્પો સામે આવ્યો ને એટલે છે ને અમારે ટ્રેક્ટર સાઈડમાં લેવું પડ્યું હતું આમ કેમ કે જો ઓલો ટેમ્પો આવી ગયો ને જો ટેમ્પો જાય કા પાછું લેવું પડ્યું હતું ટ્રેક્ટર આપણે છે ને ગમે કાં એક વાહન જઈએ કે કાં એક વાહન આવીએ કે કેમ કે નળ હાકડી છે અમારી એટલે હું છે ટેમ્પો છે પાછો હાલે નહીં એટલે આપણે છે ને મારી આ સાઈડ ચડાવી દીધું હતું ને ભાઈ જો તબો વયો ગયો તો આપણે છે ને પહોંચી ગયા તો ફાઇનલ મિત્રો જો આપણે આપણી નળીમાં આવી ગયા તમે જો કેવી ગજબ મસ્ત જીસીબી હાકીને નળ કરી નાખીને ભાઈ માથે જો ઝાડવા કેવા આવે મસ્ત અને અહીંથી જો અમારે કાકાની વાડીને કમ્પ્લીટ ચોખ્ખું બધા અમારે ભાઈ જો આવી જાય ઝાડવા આવે જો ભાઈ બહુ ઝાડવા છે આગળ તમે જોવો ને આમ જો મસ્ત ઝાડવા છે અને ભાઈ નળે કેવી મસ્ત લાગે ઉપરથી તમે જોવો ને આ જો લીમડો આવ્યો વેલો આવ્યો અરે મજા આવી ગઈ તમે જો ને હે મસ્ત ને ભાઈ જો આપણી વાડી આવેલી દેખાય જો કમ્પ્લેટ દેખાય ને ભાઈ તમને જો હવે કેવી ગજબ ડાળ છે જો મસ્ત અને ભાઈ જો આપણી વાડી દેખાય એની કમ્પ્લેટ મસ્ત દેખાય ને ભાઈ છે ને મજા આવે નળમાં ધારમાં બધા હોરી નકર આમાં તમે માથે બે હિટનો એમ મસ્ત થઈ ગયું તમે જો ને આપણે પહોંચી ગયા છીએ ફાઇનલ જો આપણું ઘર આવી ગયું છે અને ભાઈ જો આપણો ધાપો આવી ગયો છે અમારો ભાઈ જો હવે ટેણિયા બધા જો અમે આ ગાડીએ તો બધા વાત જો ભાઈ આપણે છે ને ધાપે પહોંચી ગયા તમને બતાવી દઉં જાય ભાઈ આ તો ડ્રોન શૂટ વાળો વ્લોગ થઈ જાય ઉપરથી કાંઈ ગજબ જો ધાપે ટ્રેક્ટર વળે છે અત્યારે આપણે ફાઇનલ છે ધાપે આવી ભાઈ જો ભાઈ છે ને આમ જો આ હરી ગો ભાઈ જો આવી ગયા ગજબ અને ટેણિયા બધા જો ભાઈ ડ્રોન શૂટ બ્લોક થાય હો ભાઈ આપણો પહેલી વાર જો અમારા કાકા ઉભા હવે હરીફો આવ્યો અરે ઓછો ભાઈ હું પડે તમે જો ને હા ભાઈ જો ઓલો ભાઈ જો ટેણિયા જો હા ફાઇનલ છે ને આપણે પહોંચી ગયા છીએ ખેતરમાં ભાઈ અને ભાઈની બધા જો ઓલા ઢાબે વાળા થાય હા જો હવે ફાઇનલ છે ને આપણે પહોંચી ગયા છીએ
તો ફાઇનલ મિત્રો છે ને અત્યારે 5 વાગી ગયા ને ભાઈ. આ છે ને આપણો બીજો ફેરો હતો સારોલાનો, અને આપણે શું છે શૂટ નહોતું કર્યું કેમ કે આખો દી સારોલામાં જ કામ કરવાનું હતું. તો બીજો ફેરો કમ્પ્લીટ ભરાઈ ગયો છે. આખો નથી ભરાણો, અડધો ભરાણો. તમે જોવો મારી પાછળ ને અત્યારે આપણે છે ને ભરીને નીકળી ગયા છીએ, રોડે ચડી ગયા છીએ જો. તો આ છે ને આપણો બીજો ફેરો છે ને બે ભાઈ જો અમે માથે બેઠા છે તમે જુઓ ઉપર ને અડધો ભરાણો ને આપણે છે ને ફાઇનલ છે ને આપણે ગરજાળા કટિંગવાળો રોડ છે ને વટી ગયા છે એ તમને બતાવી દો. જો ભાઈ આ છે ને ગરજાળા કટિંગવાળા રોડેથી નીકળી ગયા છે. આ રસ્તો મહુવા જેસર રાજુલા બધા હાઈવે લાગે, મહુવા જેસર વાળો હાઈવે લાગે. આ રોડેથી આવી કેમ કે અમારે અહીંથી છે ને કાસો રસ્તો લાગે, તો કાસો રસ્તો લાગે કે નહીં એટલે અહીંથી ત્યાંથી વળી જાય એટલે આ હેલું પડે અમને. તો ફાઇનલ ભાઈ છે ને જો આપણું સારોલું વેવાઈ ગયું છે, અને યોગેશભાઈ જો લારી ઉલાલ કરીથી બેહાડે છે. આ યોગેશભાઈ જો ભાઈ છે ને ફાઇનલ આપણું સારોલું નખાઈ ગયું છે. 2 ફેરા માર્યા હાન પડી ગઈ ભાઈ. તમે જો ને હાન પડી ગઈ, 2 ફેરામાં હાન પડી ગઈ આખી. કેમ ધોઈડ ધોઈડ અરે પણ હવે શું કરું? નાવા જવું છે. નાવું જ પડે ને ભાઈ. આમાં છે ને જો નકરી ધોઈડ ધોઈડ જ છે. ઉપર જોઈ પાડે ભાઈ એટલું સારોલું થયું. આપણે છે ને પડ્યું થયું પણ શું છે થોડુંક ફરતું પડ્યું, બાકી બધું કોરું હતું. આપણે હું ઢાંકી દીધું હતું ને એને લીધે થોડું સારું રહી ગયું. ને હવે છે ને આપણે ખોલી નાખવાનું છે. અમારે ભાઈ જો સડી ગયો છે માથ. હા છોડ નાખવું ને. હા આને દે દાંતડ હોય અહીંથી. હવે છે ને છોડી નાખવાનું. આ ભાઈ જો દાંતડું લઈને આવ્યો ને ભાઈ. હવે છે ને જો આપણે દી હાથની ગયો સુરત દાદા થોડાક જ છે જો દી હાથમાં આવ્યો છે. અને હજી આપણે છે ને આ બધું છોડવાનું છે એટલે સમય વહી જશે ઘણો. અને ભાઈને હજી ટ્રેક્ટર લઈને વાડીએ જવાનું છે એટલે આ છોડશું ને એટલે અડધી કલાક વહી જશે બરાબર. તો જે આપણે છોડવાનું છે તો ફાઇનલ મિત્રો છે ને હવે આ વ્લોગને આપણે એન્ડ કરીશું ને મળશું આવતીકાલના નેક્સ્ટ વ્લોગમાં.